કોઈ વાત કરવાની જરૂર નથી. મારી માં જે કુખેથી મેં જન્મ લીધો છે, જનની 20 વર્ષથી મોમાઈની દીવાબત્તીઓ કરે છે. મારા ઘરની બાજુમાં મોમાઈનું મંદિર છે. જાગતા જોત પરચાની વાત કરું છું. વિજ્ઞાનને આમાં વિચાર આવે. 2 વર્ષ પહેલા સેદી માંડવીમાં 30-35 ઇંચ ભેગો વરસાદ પડેલો. ચારે બાજુ પાણી 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 છે. ક્યાં જવા હતું માર્ગ નથી. શેરીમાં બોટું ફરે છે. ધાન લેવું હોય ને ધાન તો પણ કોકની મદદથી લેવાતું એવી પરિસ્થિતિ છે. પણ મોમાઈનો એક જૂનો થડો છે. એની સામે કીધું કે હે માં તારા થડા પરથી એક પણ આથી ડગલો તું ડગી. જૂના થડા પડાવે ને આપણે લાકડા ના હોય, પાણી અડે તોય તરે. મેં કીધું માં એક પણ તરે ને તો હું માનીશ કે આ જગતમાં મોમાઈ નથી. હો 35 ઇંચ વરસાદ પડ્યો પણ મોમાઈનો એક થડો નો ખસક્યો. સાહેબ સાગતા જોત પરચા છે. બનેલી ઘટનાઓની વાત કરું. ગોદમાં ડુંગરમાં આઈ ખેલ ભગવતી ખાતરાણના બેસણા છે. શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. માં પર શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. કદાચ તમે બહુ પ્રગતિ કરી ગયા હો ને તો માનજો કે તમારા પૂર્વજોએ સાચા ભાવથી ક્યાં કુળદેવીની સેવા કરી છે. તમારા સંતાનો તમને ઈ નો પૂછે એની જવાબદારી તમારા પર છે. હુ ઇઝ કુળદેવી અને વોટ ઇઝ સુરાપુરા આ નો પૂછે ને એની જવાબદારી તમારી છે.